કેમ છો મિત્રો? આજે જો લેતો હાલ આ કોથમરી ને એવું બધું કપાય છે ને આ સિંગ સાફ કરે છે. આજે આપણે પ્રોગ્રામ કર્યો છે દાબેલીનો. દાબેલીમાં જો ધુમાભાઈ આમ બટેકા કાપવા ટ્રેક્ટરમાં ચડી ગયા છે અને મોહિત તો કઈ કામ કરે ને આપણે જો હુઈ ગયો છે. તો આપણે આ બધું કામ કરી નાખ્યું. આ એક લીલી ચટણી કરવા હતી, કોથમીર એવું કાપી અને આ મસાલા સિંગ કરવાની હોય એટલે એ સિંગના ફોતરા ઉડાડે. તો આપણે બધું કરવી અને બતાવી આગળ. હાલો મિત્રો, જો આપણી દાબેલી તૈયાર થઈ ગઈ અને અમે જે બધી બનાવ્યું એનો અત્યારે કંઈ બહુ ટાઈમ નહોતો એટલે એ નથી બતાવ્યું. એટલે અમે જો દાબેલી ડાયરેક્ટ તૈયાર થઈ ગઈ જો. અને ધુમાભાઈ બધા જો વાટકા લઈ લઈને મોર જાય છે. આપ હાલો રેડી, હાલવા માંડો બધા. હાલો ઊભા હું રહ્યો. હાલો આમ આપણે ધારમાં જઈએ છીએ, ત્યાં જઈને નાસ્તો કરીશું બધે. તો અડધી કલાકથી અમે ખાવા બેઠા હતા અને 1.5 કલાકની મહેનત થઈ. જો બધી ખૂટી ગયું અને ધુમાભાઈએ ખાવથી છેલ્લે ખાવા બેઠા જ મારે હારે એટલે એને થોડીક રહ્યું છે. બાકી જો બધે ખાઈ લીધું અને મોહિત તો એની સ્ટાઇલમાં જ બેઠો હોય. જોવો તમે. તો આવતા રવિવારે ફરીથી મળશું એક આવા વિડીયો સાથે. જ્યાં સુધી